કડવું 55 કામની એ જયારે કટક દીઠું યોખા થઈ નિરાશ અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ વાલા કેમ વઢશે રે મારા પાતળિયા ભડથાર વાલા કેમ કટ અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ ને બાણ ઈ પાપી ગોપીઓ લેશે તમારા પ્રાણ વાલા રે આસી પાળી ઘીએ જબોળી માહે અંબા રસ ઘોળી તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી વાલા આળોટે પાળોટે અવની પર રુદન કરે અપાર બોલાવી બોલે નહીં નેણે વર્ષે અસુરની ધારા વળી બેઠા ઉઠે ને વળી નાથ વંદન વિકારણ વીર તીત બાણ જ્યારે છૂટશે સહારે કેમ કોમળ શરીર વાલા મારા માતા પિતાને જ જાણ થશું કે કટક મોકલ્યું મોઢે પાપી બાપે કાંઈ નવ જોયું બાણાસુર મહામૂંઢ વાલા ઘેલી નારી કાલા વાલા જે કરે તે ફોક ઓમ આવો યુદ્ધ કરીને તે જાણે નગરના લોક કડવું 56 ઘેલી નારી કાલા વાલા જે કરો તે ફોક આમ આવો યુદ્ધ કહીએ તે જાણે નગરના લોક તું જાણે પીયું એકલા ને હાથે નહીં હથિયાર તારા બાપે 4 લાખ મોકલ્યા તે મને મન સાર તું જાણે પીયું એકલા ને કર નહીં ધનુષ ને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વેના પ્રાણ ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર યોખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાડ આવું કહીને જોયું સયામાં ગદા તો નવ દીઠી સમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગૂઠી ચિત્રલેખા કહે છે મહારાજ હું તો ચતુર થઈને સૂકી મેં જાણ્યું મુંજને મારશે ગદા દ્વારકામાં મૂકી અનિરુદ્ધ કહે સાને વઢુ મારે હાથે નથી હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાડ નારદ કહે મુંજને કેમ સંભાળ્યો કોંભાળ કેરી તન મહારાજ ઉધે સડશે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વસન નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી યોખાબાઈ ભલો ભલો પુત્ર પ્રધુમાનનો ચિરજીવી અનિરુદ્ધ ભાઈ ભલો ભલો તું પુત્ર પ્રધુમાનનો વીર ઘણો વિકરાળ અંત સક્ષી યુગો હું જોઉં છું ઘણા વર્ષોનો કાળ લાવ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ વહી રામા બકરી બાંધી બોલ્યું બાપનું નામ અનિરુદ્ધ કહે સાને વઢુ હથિયાર નથી કાંઈ એક જોધા ઝાઝા જોર કરે છે ત્યારે શું કરવો વિવેક નારદ કહે છે યોખાબાઈને તું આઘા જગતની માતા મારું સમર્થ હોય જેટલું તેજ આપ સામીને હાથ ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહારે સામીના કર્મા આપી તેમાં 1000 મણનો ભાર વીર વિકાસી ભોગળ લીધા માળિયા માય ઘાય 4 લાખ યોધા તરવરિયા તે સામા યુધે જાય ગેડી ભુક્ત ફરસી તંબુર છૂટે ઝાઝા બાણ માળિયા માને કાઢી કીધું જેમ ભાંગી લિયા રે ભણ ભાવતા ભણ
એકઠા કરીને પાસા નાખે બાણ ઉસેથી આવી પડે છે એ સાણે સર્વનો કાળ ભડાકા લઈને ભોગળ મારી અને રૂધે તે જેણી વાર તે રણકાર કરતી આવી તે કહો ને ઘણો કાર અનિરુદ્ધ કહે મારા તે યોદ્ધાથી ન ખમાઈ મારી ઘટક સર્વે ઘટકા કીધું આપે નાઠા જાય રહ્યો સાને માટે સાનો કંથ નાથો કાજ હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાક યંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાંચ બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ જોધા સૌ નાશ થયા ને હું સોરથી નાથો સાર તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય બાણાસુર પડ્યો ભાગરો દેવ યાતે શું કહેવાય બીજા રાયે 100 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ મારી બાજી લાવો કહું છું એને તો યા ઠાઠ જોધાય આવ્યા જોરમાં તે કરતા મારો માર 100 લાખ આવી ઉભા રહ્યા તે બળ તણો નહીં પાર કોઈ એકને 2000 જોજન ઉષા જે કહેવાય કોને માથે શિંગડા લોચન યુર સમાન ખડગ ઘડા તંબુ ફરસી ગોળા માથે નાળ તોપ કવસ સરળ ભવા પસી મુગંદ ને ભડા માળા સાગ સિંગડી ગુપ્ત ગદા ને જળકતી તલવાર બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર કોઈક કવસ ઘણા થયા ને કોઈક ના કટકા કુંભ સથળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ઘણા જોર આવ્યા જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ પછી પડતો મૂક્યો પૃથ્વી ઉપર ગદા લીધી હાથ કાળ ચક્રની પેઠે સેજે સૌ શયર સાથ કોઈ જોધાને જાલી નાખ્યા ઝાલ્યા વળતી કેસ કોઈને અડ બોથ મૂકી ને કોઈને પગની ઠેસ કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપટાને કોઈને મારી મૂકી કીધો ભોગળને ભડાકે નાઠા જોધા વેગે ગયા જયા છે બાણાસુર રાય એ નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય ન હોય કોઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો ઘણી વારની યુદ્ધ કરે છે કોઈની ન જાય કળિયો કૌભાંડને છેડાવી પૂછ્યું હવે શું કરશું કાજ મતવાલો મહાલે બળમાં જય જોધાએ સભામાં સંભાળ્યું કૌભાંડને સડ્યો કાળ તતવાલો મહાલે માળામાં જુગ સત્યું પણ કોઈ નવ દીઠું સર્વગ મૃત્યુ પતાળમાં કહો કૌભાંડ હવે શું મારો લાવ્યો ભારે ભૂપાળમાં ભૂતળવાલો છે સહુ સૈન્યનું સમથ ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળમાં રે 10 લાખનો દાટ જ વાળ્યો હજી રે વઢવાની લાશમાં મતવાલો કહે પ્રધાન હવે સી વેલી થાશે બાણ પડ્યો જંજાળમાં રે રાતામાં જઈને રોકી રાખો
નારો પ્રાતકાળમાં મતવાલો વિખાય રે વળગ્યો તે નહીં થાય અળગો રે કેમ માખી મધ જાળમાં રે બાળકને બકરી સાને ધારો જણાય રે સિંહની ફાળમાં જ મતવાલો બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે સિંહ લપણું વેરાઈ ગયું તે થયો છે સંગ્રામ શિયાળમાં રે મતવાલો કડવું 57મું કૌભાંડ કહે તો સાંભળ રાજન કહું એક સાસો મમ તે ભોગળ 10 લાખ માર્યા તે ન રહ્યો તારો ધર્મ અસર જ એક લાગે છે મૂંઝને પડી અંગતે વાત એક ભોગળે 10 લાખ મારી કીધો મહાયુત પાત પૂર્વે મેં તને પીસ્યો અહંકારે થયો તું અંધ અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણીનો શું સંજોગ સવીસ નારી પરારી માટે ભોગવે અક્ષય રોગ એવા અહંકાર હું અનેક કહું સાંભળ રે ભોપાળ વાક કોઈનો કહ્યાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ અહંકાર કોઈનો સાજ્યો નહીં ગર્વ ન કીજે રાય ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય પેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ નક્ષત્ર તૂટી પડ્યું ને થવા મંડાયો યુતપાત હવે તતવ થઈને સેવા સંભાળો નહીં નાઠાનું કામ 10 દિશાનું જીતીને આવ્યો સો કરો બોળ્યું તારું નામ રાય પેલા મેં તને પીસવ્યો પ્રતાપ તારો પ્રત્યેક્ષણ સમે તે વિવેકતામાં ઉદર પામ્યો અંત સર્વગ મૃત્યુ પતાળમાં કહેવાયો તું એક શરણાવંત તુજને કયો છે છોકરે બળ્યો એક વસન આવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ સંશય ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કેરું સતખંડ કહે તો એને બાંધી લાવું આમ કે એટલું કામ સુણ સુરપુર નાર ભૂટ કેરા શોકટાળો હાલ રયત થા વસન સાંભળી આપ્યા સુરસણ ઘાર તું મારો વડો બાંધવયા તારા સર્વ ભડાર જાણી વીર તને જોઈને કરી આવો શુભ કામ વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ફેડી કામ વસન શીશ ચડાવીને ઉઠ્યો તેની કીધી સો સંગ્રામ સૈન્ય સગળી સર કરી તે સો ઉભાનો નહીં પાર મહી મોટા ગજ ગિરિવર સરખો મહાગળી કહેવાય હીરા માણેક રતન જડી અંબાડી તેને જડિયા રઢીક સુરવંશી ને સોમવંશી પાખો રહ્યા કેરાણ
મોરડે મોતી જડિયા તેની હીરા જડિત પલાણ અનેક અશ્વ દોડ્યા આગળ ગમતા ન આવે પાર અનેક પાલખી રથ ઉલટી એને સુભટ થયા યશવાર સિંહલ પદના હસ્તી મોટા અને જડિયા માણેક પાર મેઘાડંબર છત્રી ધરીને મંત્રી થયો યશવાર નગારાનો ઘોર વાગે શરણાઈનો સૂર સૈન્ય સગળું પરવર્યું જાણે સાગર આવ્યું પૂર નાળ ગોળા કવસ ભાલા કરતા મારો માર માળિયા માય આગળ યુભો એટલે યોખા કહે વિચાર સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ ચિત્રલેખા દ્વારકા જઈ જાય તો સાંધે સગળું કામ વસન સુણીને જવાળ લાગી સડી અનિરુદ્ધને રીસ શરણ કેરી આંગળીથી જ જવાળ કાઢી યુદ્ધ વિશે સન્મુખ રહ્યું તો લાજે મારો વંશ બાણાસુરને એની પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ એવા માયે જોધા આવ્યા દેવ લાગ્યા ગળા ક્રોધ સળ્યો બહુ કામ કુંવરને કીધું ઈશા દેવ ફાળ ઉલટ હોકારો તવ દીધો રે ઓખાએ અનિરુદ્ધને માળિયામાંથી ઉસકી દંડવત કીધો રે